રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના વોર્ડ નંબર 5 ખાતે વિકાસ કાર્યોને વધુ ગતિ આપતા 23 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધોરાજી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વરહદસ્તે રોકડિયા હનુમાન ખાતેથી રવિપાન સુધીના રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રોડ બનતા વિસ્તારના લોકોને અવરજવરની સુવિધામાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વોર્ડ નંબર 5ના સભ્યો વિજય અંટાળા, વિઠ્ઠલ હિરપરા, કેતન મેઘાની અને સુરેશ લીમડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ કાર્યોને લઈને વોર્ડના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વિજયભાઈ અંટાળા, વોર્ડ નંબર 5 અને ચારેય સુધરાઈ સભ્ય રૂપિયા 12 કરોડ સુવર્ણ જયંતિ વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 23 લાખના કામો સીસી રોડ રોકડિયા હનુમાનથી રવિ પાનવાડી શેરી સુધીનો ના કામનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું છે। મનસુખભાઈ માંડવિયાના લોકાર્પણ કાર્યક્રમમાં પણ તેમના જાહેર કામોની કરવામાં આવેલ હતી, યાદી કરવામાં આવેલ હતી, એટલે એ કામ બધાએ ચાલુ થઈ ગયા છે મનસુખભાઈ માંડવિયા સાહેબના।